ચાલો દોસ્તો, આજે આપણે ચીલની ભાજીમાંથી મકાઈ રોટલા બનાવીશું તીખા. તેના માટે મેં 500 ગ્રામ જેવી ચીલની ભાજી લીધી છે. તેના પાન બધા છૂટી લીધા છે. તેને સારી રીતના ધોઈ અને આપણે બાફી લઈશું. જુઓ દોસ્તો, ભાજી સરસ બફાઈ ગઈ છે. હવે આપણે તેનામાંથી મકાઈનો રોટલો બનાવીશું. લીલું લસણ, સૂકું લસણ અને એક મરચું અને થોડા ધાણા, તેને પણ સારી રીતના ઝઘડી લઈશું. હવે મેં મકાઈનો લોટ લીધો છે. તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, થોડો અજમો ઉમેરીશું, હળદર, લાલ મરચું. હવે મેં આદુ, લસણ, મરચું વાટી હતું તે પણ તેની અંદર ઉમેરી દઈશું. એ બધું સારી રીતના મિક્સ કરી લઈશું. ભાજી બાફવા મૂકી હતી તે પણ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે ગેસને બંધ કરી દઈશું. હવે એ ભાજીને આપણે આ લોટની અંદર ઉમેરી દઈશું. હવે બધું સારી રીતના મિક્સ કરી લઈશું. દોસ્તો, આ રીતના બધું સરસ મિક્સ કરી લેવાનું. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એક બાજુ તેને બધું દબાઈ દેવાનું. હવે જરૂરી હોય એટલો લોટ મસરી અને તેનું રોટલું બનાવવાનું. દોસ્તો, આ રીતના થોડો થોડો લોટ લેવાનો. હવે મેં ભાજી બાફી હતી તે જ પાણી છે ત્યાંથી આપણે લોટ થોડું થોડું પાણી વેરી અને સરસ રીતના મસરી લઈશું. લોટ મસરાઈ જાય એટલે તેનો આપણે રોટલો બનાવીશું. આ રીતના આપણે રોટલો બનાવી દઈશું દોસ્તો. હવે મેં એક તવી મૂકીશ. તવી પણ સરસ ગરમ થઈ અંદર રોટલો ઉમેરી હવે તેની પાછળ તેલ પાડી અને સરસ રીતના ચડવી લઈશું. જો દોસ્તો, આ રીતના ચડી જાય એટલે તેની સરસ પાછો આ રીતના ફેરવી લઈશું. તેની અંદર પણ થોડું તેલ ઉમેરી અને તેને સરસ ચડવા દઈશું. જુઓ દોસ્તો, બંને બાજુ આ રીતના સરસ ચડવી દેવાનું. સરસ રોટલો બની ગયો છે ચીલની ભાજીનો. તમે પણ કોઈ વાર આવી રીતના બનાવી જોજો. ચીલિયાને પણ ખાવાનું ભૂલી જશો તેવો આ રોટલો બને છે ચીલની ભાજીનો. મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.